ડીસા તાલુકાના બુરાલ ગામે વર્ષોથી ગામતળની જમીનમાં કેટલાક શખ્સો બોર બનાવીને દબાણ કર્યું છે। ત્યારે 2014થી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે લડી રહેલા ગ્રામજનો આજે ફરી એકવાર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી દબાણ હટાવવાની માંગ કરી હતી। ડીસા તાલુકાના બુરાલ ગામે ગામતળની જમીનમાં 200 વીઘાથી પણ વધુ જગ્યામાં કેટલાક શખ્સોએ દબાણ કરેલું છે। અગાઉ 2014માં દબાણ હટાવ ઝુંબેશમાં ગામના કેટલાક લોકોના દબાણ તોડી પાડ્યા હતા। તે વખતે દબાણ તોડવામાં વહાલા દહાલાની નીતિ અપનાવાઈ હતી તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા। ત્યારબાદ ગ્રામજનોએ વારંવાર દબાણ દૂર કરવા તાલુકા પંચાયત કચેરીથી લઈ કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરેલ છે, પરંતુ દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી થતી નથી। હાલમાં ગામના મહિલા સરપંચના પતિ વહીવટ કરી રહ્યા છે, તેમજ સરપંચના મળતિયાઓ દ્વારા જ ગામતળની જમીનમાં બોર બનાવી ખેતી કરાતી હોવાથી ગ્રામજનો કહેવા જતાં સરપંચ લોકોને અડધત કરી આ દબાણકારોને બચાવી રહ્યા છે। જો આ ગામતળની જગ્યા ખુલ્લી કરાય તો ગામમાં તમામ જાતિના ઘરવિહોણા લોકોને પ્લોટ આપી શકાય તેવી પરિસ્થિતિ છે। ગ્રામજનો ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ દબાણની રજૂઆત કરી રહ્યા છે। આ અંગે ગામના પ્રહલાદસિંહ સોલંકી અને વેલભા સોલંકીએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ લોકોને હળધૂત કરી ઉદ્ધતતા ભર્યો જવાબ આપે છે, લોકોની કોઈ રજૂઆત સાંભળતા નથી। જ્યારે ગામના વેલભા સોલંકીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં દબાણમાં તોડ્યા ત્યારે વહાલા દવાલાની નીતિ રખાઈ હતી। ત્યારબાદ અમે વારંવાર રજૂઆત કરવા છતાં દબાણો દૂર કરવા માટે કોઈ કાર્યવાહી પણ થતી નથી। ગ્રામજનોએ આજે ડીસા ખાતે પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી। આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો જમીન દબાણના ગામતળની જે જમીન છે એ જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણ કરી અને દબાણકારો પોતાનો ભોગવટો કરી રહ્યા છે। ત્યારે ગામના જાગૃત લોકો દ્વારા આ ઝુંબેશ ઉપાડી હતી, પરંતુ અગાઉ પણ 2014માં પણ સ્થિતિ એવી જ હતી કે દબાણકારોના દબાણો દૂર કરાયા, પરંતુ તેમાં પણ વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હતી। તેથી ગ્રામજનો હવે અરજદારો જે છે એવો રોષમાં છે। ગામના લોકોનું કહેવું એવું છે કે જે લોકો પાસે પોતાના ઘર નથી, પોતાના પ્લોટ નથી, એવા લોકોને જગ્યા ફાળવવામાં આવે। ડીસા તાલુકાના બુરાલ ગામે 200 વીઘાથી વધુ જગ્યામાં કેટલાક લોકોએ દબાણ કર્યા। અમારા બુરાલ ગામમાં દબાણનો પ્રશ્ન છે, બરાબર। 2014 ગ્રામજનોએ રજૂઆત કરેલી છે અને આજ દાડા સુધી અમે સતત રજૂઆત કરે છે, પણ કોઈ કર્મચારી હોભળતા નથી, સરપંચશ્રી પણ અમારી રજૂઆત હોભળતા નથી। અને 2019માં અમારા અન્ય પરિવારને સાપરો પાડવામાં આવ્યા, પણ બાકીનું દબાણ ખુલ્લું કરવામાં ન આવ્યું। પંચાયતે અધેરે અમારા પરિવારને સાપરો પાડી નાખ્યા। સતત અમે રજૂઆત કરીએ છીએ ઉપર કચેરી સુધી, મામલતદારમાં, પ્રાંતમાં, જિલ્લા સુધી, પણ અમારી રજૂઆત કોઈ ધ્યાન દોરતું નથી। જેમ ઝડપી આ દબાણ ખુલ્લું થાય અને સરપંચશ્રીના પતિ વ્યવહાર કરે છે। સરપંચશ્રી હમણાં એક દાડો મિટિંગ હતી, એટલે હું ઓફિસમાં ગયો તો સરપંચશ્રી કે મારે મન ફાવે તેમ કરવું છે, મારે દબાણ ખુલ્લું કરવું નથી। તો સરપંચ સાહેબને હું પૂછ્યું કે સરપંચ સાહેબ તમે તમારા પતિ વતી બોલો છો કે તમે સરપંચ વતી બોલો છો? તો કે હું સરપંચ છું અને મારે વ્યવહાર મન ફાવે તેમ કરવો છે, મને કોણ કહેવાવાળો છે કે દબાણ ખુલ્લું કરો એમ? મારે દબાણ ખુલ્લું કરવું નથી, મારે ગામમાં રહેવું નથી। દબાણ મોટા પ્રમાણમાં છે, લગભગ ગામમાં બોર હેડે છે 80 વીઘામાં, અને અન્ય નાના મોટા દબાણ ખૂબ છે। જો ઝડપી આ દબાણ ખુલ્લું થાય અને અમારા ગ્રામજનોને જે દબાણ રહેવાની મુશ્કેલી છે ગોમતળની, તો દબાણ ખુલ્લું થાય અને પંચાયત ગોમતળની મંજૂરી માગે ને દરેક વ્યક્તિને પ્લોટ મળે, દરેક જાતિને વ્યક્તિને પ્લોટ મળે અને ખેડૂતની જમીન ખુલ્લી થાય અને રહેવા માટે પંચાયતની સરકારશ્રી અમને ગ્રામ લોકોને વ્યવસ્થા કરી આપે। અમારી આ રજૂઆત છે પ્રાંત કલેક્ટર સાહેબમાં કે બુરાલ ઠાકોરવાસ ગ્રામ પંચાયતની અંદર તમામ દબાણ છે એ દબાણ દૂર કરી અમારી ગ્રામ પંચાયતની અંદર જેને રહેવા વસવાટ માટે વખા છે, જેને ગીચતા ધરાવે છે, એ લોકોને પણ રહેવા માટેનો ફોફા છે, એ દબાણ દૂર કરીને અમને રહેવા માટે પ્લોટિંગની ફાળવણી કરી અને સરકારોનું તાત્કાલિક રિપોર્ટિંગ કરીને અમને આ પ્લોટિંગની માગણી કરી રજૂઆત જે સરકારનો દંડ અગાડ આવે એ સહમત છે અમે ભરવા, પણ અમારે રહેવા માટેના ગામના નાગરિક છીએ, પણ રહેવાની અમારે અગવડતા હોય તો પાછી ગામજનોને કેટલી તકલીફ હોય। એના માટે સરપંચ સાહેબ, તમામ અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે અમારા ગ્રામજનોને, નાગરિકને
કહેવાનો મિનિંગ કે ગામમાં રહેવા પાણી તમામ વ્યવસ્થા આ તંત્રને સરપંચ સાહેબને રોડની વ્યવસ્થા તમામ તાંત્રિક વ્યવસ્થા આપવી જોઈએ પોતાની ફરજમાં આવે છે સરપંચ એટલે ગામનો ઇન્સ્પેક્ટર ધારે કરી શકે ગ્રામજનોને ઘર ઘર પૂછી શકે છે શું પ્રોબ્લેમ છે એવા અનેક પ્રશ્નો છે ગામના દબાણ દૂર થશે તો જેને વસવાટ માટે ગીચતા છે એક ભાઈ છે બે ભાઈ છે ચાર ભાઈ છે તો અલગ અલગ જગ્યાએ સ્થળાંતર થશે અને એનો વસ્તીનો વિસ્ફોટ થશે અને રહી શકશે એના માટે અમારી માગણી છે પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારી આ તાત્કાલિક આવેદનપત્રકને આપી અને અમારી આ અનુકૂળ રાખીને અમારું ધ્યાનમાં રાખીને અમારો આ જે કાયદા કાનૂનમાં કાર્યવાહી કરે એવી અમારી જોગવાઈ છે